જ્યારે પણ ઘરમાં તાંદળજા કે પાલકની ભાજી બનતી હોય છે ને ત્યારે નાના બાળકોથી લઈને મોટા બધાનું મોં બગડતું હોય છે કે નથી ખાવી. તો જો તમે પણ આ રીતે એના બોલ્સ બનાવીને બાળકોને આપી દીધા ને તો હેલ્ધી પણ છે, બાળકો લંચ બોક્સમાં લઈ જશે, સવારના ચા કે નાસ્તામાં કે રાત્રે તમે ડિનરમાં પણ તમે ખાઈ શકો એટલા મસ્ત મજાના બનશે. તો પાલક તાંદળજાના બોલ્સ બનાવવા માટે અહીંયા એક વાસણની અંદર એકદમ ઝીણો ઝીણો સમારીને આપણે તાંદળજો અને પાલક બંને એક કપ લઈશું. અહીંયા મેં એક પાણીથી સરસ રીતે બંનેને ધોઈ લીધો છે. આમ રેગ્યુલર આપણે બંનેની ભાજી બનાવતા હોઈએ છીએ ત્યારે ઘરમાં બધા નથી ખાતા હોતા ને ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ભાવશે અને આ રેસીપી એટલી પરફેક્ટ એટલી હેલ્ધી પણ છે. હવે એની અંદર આપણે 3 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને 2 ચમચી જેટલું અહીંયા દહીં એડ કરી લઈશું. દહીં વધારે પડતું ખાટું નથી લેવાનું, મીડિયમ લેવાનું છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર. બસ ઘરના તમામ મસાલા એડ કરીને બની જતા આ બોલ્સ એટલા પોચા પણ રહેશે, ઘરમાં જો તમારા વડીલો હશે ને એ પણ ખાઈ શકશે એટલા સરસ લાગશે. તો એની અંદર આપણે લાલ મરચું એડ કર્યું છે ને આ રીતે 1 નાની ચમચી જેટલો અજમો લઈને અજમાને પણ એડ કરીશું. મેં અહીંયા પહેલેથી અજમાને મસળી લીધેલો છે, તમારે હાથની મદદથી મસળીને એડ કરી લેવાનો. 1 નાની ચમચી જેટલી લીલી ફ્રેશ વરિયાળી એડ કરી લઈશું. વરિયાળીથી આ બોલ્સનો ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું. મેં આની અંદર જે પણ વસ્તુ એડ કરી છે ને બધી હેલ્ધી છે. અજમો એ ડાયજેશન માટે જરૂરી છે. તલ એડ કરવાથી તલ પણ ઘણા ગુણકારી છે અને અહીંયા બધી ભાજી આ રીતે મેં એડ કરી છે. હવે એની અંદર આપણે આ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને. તો આ રીતે મિક્સ કરવાથી જે ભાજીમાંથી પાણી રિલીઝ થઈ જશે ને એનાથી જ આપણે લોટ ઘણો ખરો બંધાઈ જશે. પાણી આપણે વધારે પડતું એડ નહીં કરવું પડે. તો બસ મસાલા અને ભાજીને પહેલાં તો આ રીતે મિક્સ કરી લેવાના, સરસ રીતે મિક્સ કરવાના છે કે ભાજીનું પાણી જે છે ને એ આપણે થોડું થોડું તમને દેખાવા લાગશે એ રીતે કરવાના છે. બસ તમે આ રીતે મુઠ્ઠી આ રીતે કરતું જવાનું છે અને સરસ મિક્સ કરતા જઈશું. તો બધી જ ભાજી અને મસાલા એકદમ સરસ રીતે દહીં સાથે મિક્સ થઈ ગયા છે. હવે એને 5 જ મિનિટ રેસ્ટ આપીશું અને પછી આપણે લોટ એડ કરી લઈશું. તો અહીંયા મેં રોટલીનો ઝીણો લોટ લીધો છે, જે આપણે ઘઉંનો રેગ્યુલર રોટલી કરીએ છીએ ને એ 1 કપ જેટલો લીધો છે અને અહીંયા અડધો કપ જેટલો રોટલી કરતાં જાડો લોટ એટલે કે જે આપણે ભાખરી કરીએ છીએ ને એ લોટ લીધો છે. તમે એકલા રોટલીના લોટમાંથી પણ બનાવી શકો, ભાખરી અને ચણાની લોટની જગ્યાએ જુવાર કે બાજરીનો પણ એડ કરી શકો. અને 1/4 કપ જેટલું આપણે ઝીણું બેસન લઈ લઈશું. બધા લોટ મેં અહીંયા ચાળીને જ લીધેલા છે. હવે આની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. તેલની જગ્યાએ તમે બાળકો માટે જો સ્પેશિયલ બનાવવાના હોય તો દેશી ઘરનું ઘી પણ એડ કરી શકો છો. એનાથી પણ આ બોલ સરસ બનશે. બધી વસ્તુને પહેલાં તો મિક્સ કરી લઈશું. ભાજીમાંથી જે પાણી રિલીઝ થયું છે ને એનાથી તમારે જેટલો લોટ બંધાય એ પહેલાં બાંધી લેવાનો અને પછી જેટલું જોઈએ ને એટલું થોડું થોડું પાણી એડ કરવાનું છે. કેમ કે પાલક એડ કર્યો છે, પાલક વધારે પ્રમાણમાં પાણી છોડતું હોય છે તો એનાથી જ લોટ આપણે થોડો ઘણો બંધાઈ જશે. તો તમે જોઈ શકો છો લોટમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. હવે મેં અહીંયા થોડુંક જ પાણી એડ કર્યું છે અને લોટને મસળી લઈશું. તો લોટને આ રીતે બાંધવાનો છે. એકદમ પહેલાં પાણી નથી એડ કરવાનું, નહીં તો લોટ તમારો ઢીલો થઈ જશે અને સરખા બોલ્સ નહીં બને. તો બસ આ રીતે થોડું પાણી એડ કરીને લોટને બાંધી લઈશું. લોટમાં તેલ કે ઘી ગ્રીસ કરી લઈશું અને ફરીથી લોટને મસળી લઈશું. તો તમે જોઈ શકો છો આના તમે બોલ્સ બનાવી શકો, આના તમે થેપલા પણ બનાવી શકો છો. જે પણ તમને પસંદ હોય તમે પરાઠા પણ બનાવીને એન્જોય કરી શકો. અને જો કંઈ પણ ના બનાવવું હોય તો મેં આ રીતે બનાવ્યા ને એ રીતે બોલ્સ બનાવીને જરૂરથી આપજો. તમારા બાળકોથી લઈને ઘરમાં બધા ખુશીથી ખાશે. હેલ્ધી પણ છે અને એટલા ટેસ્ટી પણ છે, ફ્લેવરફુલ પણ બનશે. તો આ રીતે મિક્સ કરી લઈશું તેલથી ગ્રીસ કરીને. અને આ લોટને રેસ્ટ નથી આપવાનો કેમ કે આની અંદર આપણે પાલક અને તાંદળજાની ભાજી એડ કરી છે, એમાંથી પાણી રિલીઝ થાય એટલા માટે. લોટ તમારે વધારે ઢીલો થઈ જશે. લોટને સોફ્ટ કરીને આ રીતે હાથ તેલવાળો કરીને નાની નાની સાઇઝના બોલ્સ તૈયાર કરી લેવાના. તમે બોલ્સ કરી શકો છો. આનો તમે મેંદુ વડા જેવો પણ શેપ આપી શકો. જે પણ તમને અને તમારા ઘરમાં પસંદ હોય એ તમે શેપ કરી શકો. તો બસ આ રીતે નાની નાની સાઇઝના બોલ્સને તૈયાર કરી લઈશું. મેં અહીંયા એ રીતે બધા જ બોલ્સ તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો એટલા નાના નાના ક્યુટ તમારા બાળકોને જો અત્યારે વેકેશન ચાલુ રહ્યું છે ને તો આવી બધી હેલ્ધી રેસીપી બનાવીને આપો. બધા ઘરમાં ખુશીથી ખાશે અને ખાવાની પણ મજા આવશે અને તમને બનાવવા પણ ગમશે. કેમ કે જો બાળકો પેટ ભરીને ખાઈ લેતા હોય ને તો બનાવવાની પણ મજા આવતી હોય છે. તો આ રીતે સ્ટીમરની પ્લેટમાં બધા જ બોલ્સને મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર 35 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું. તો 30થી 35 મિનિટ થાય ને ત્યાં સુધી આપણે બોલ્સને સ્ટીમ કરીશું. અને તમે જોઈ શકો છો બોલ્સ આપણે જે મૂક્યા હતા ને એનાથી પણ ફૂલી ગયા છે ને એટલા મસ્ત મજાના બન્યા છે. હવે એને પહેલાં ઠંડા કરી લઈશું. એમને પણ તમે ખાઈ શકો છો અને તમારે વઘાર કરવો હોય તો વઘાર કરીને પણ આ બોલ્સને તમે ખાઈ શકો. તો હું
અહીંયા વઘાર કરી રહી છું. તો એક વાસણની અંદર આપણે 2 ચમચી જેટલું તેલને ગરમ કરી દઈશું. તેલની અંદર આપણે રાઈ એડ કરીશું. રાઈ સરસ રીતે ચટકવા લાગે એટલે તીખાશ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના છે. જેવું તમે ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે આ રીતે કટ કરીને મરચાં એડ કરી દેવાના. અને આની અંદર એકદમ મસ્ત ક્રન્ચીનેસ આવે ને એટલા માટે 1.5 ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું અને થોડા એવા ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. બસ વઘારની અંદર આપણે બીજું કંઈ જ નથી એડ કરવાનું. વઘારને 1 થી 2 સેકન્ડ માટે મિક્સ કરીને સાતળી લઈશું. ઓવરકુક નથી કરવાનું. બસ થોડું એવું મરચાંનું કાચું પણ નીકળી જાય અને તલ રાઈ બધી જ વસ્તુ સરસ રીતે થોડી કૂક થઈ જાય ત્યાં સુધી. અને તરત જ આપણે જે બનાવેલા બોલ્સ છે ને એને આપણે એડ કરી દઈશું. બોલ્સ પણ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. બોલ્સ એડ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો ગરમા ગરમ ચા કે કોફી સાથે પણ ખાવાની મજા આવશે. બાળકોને તમે દહીં સાથે પણ આપી શકો, એટલા મસ્ત મજાના લાગશે. ગ્રીન ચટણી સાથે કે પછી તમે લીલા નારિયેળની ચટણી સાથે પણ એન્જોય કરી શકો. એટલા મસ્ત મજાના આપણા પાલક અને તાંદળજાના બોલ્સ તૈયાર છે. ક્યારેય ના બનાવ્યા હોય તો અત્યારે ઉનાળાની ગરમીની અંદર કંઈ જ ના બનાવવાની ઈચ્છા થાય તો જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો. હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો કેવી લાગી આજની બોલ્સની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.